4 દિવસ 4 આતંકી હુમલા, પીએમ મોદીની બેઠક, જમ્મુ કાશ્મીરમાં હુમલાને લઈને ગૃહમંત્રી એનએસએ સાથે બેઠક, અત્યાર સુધી 1 જવાન 9 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એક બેઠક યોજી હતી, જેમાં એનએસએ, અજીત ડોભાલ સહિત અનેક સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠકમાં પીએમ મોદીને આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવનારી કાર્યવાહીની જાણકારી આપવામાં આવી હતી. પીએમએ જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહ સાથે પણ વાત કરી. તેમણે ત્યાંની સ્થિતિ વિશે માહિતી આપી. આ સિવાય વડાપ્રધાને ગૃહમંત્રી અમિત શાહ સાથે સુરક્ષા દળોની તૈનાતી અંગે પણ વાત કરી હતી. જમ્મુ કાશ્મીરના રિયાસી, કઠુઆ અને ડોડામાં છેલ્લા 4 દિવસમાં 4 આતંકવાદી ઘટનાઓ બની છે, જેમાં 9 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા, જેમાં 1 જવાન શહીદ થયો હતો અને 2 આતંકીઓ માર્યા ગયા હતા. 4 ઘટનાઓમાં 6 સૈનિકો સહિત કુલ 49 લોકો ઘાયલ થયા છે. કુપવાડામાં શબ્બીર અહેમદ નામના ઓવરગ્રાઉન્ડ વર્કરની ધરપકડ કરવામાં આવી છે, જે આતંકવાદીઓને મદદ કરી રહ્યો હતો. તેની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.